રાજકોટના રેન્જ આઈજી નિર્લિપ્ત રાયનો મોટો નિર્ણય. નાસ્તા ફરતા 29 આરોપીઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું અને માહિતી આપનારને ઇનામ આપવામાં આવશે તેવી જાહેરાત કરાઈ. 5 થી 20,000 સુધીના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. માહિતી આપનારનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે 29 આરોપીઓનું લિસ્ટ જાહેર કરી તેમની માહિતી આપનારને ઇનામ આપવા માટેની પણ જાહેરાત કરી છે કે જેથી આવા આરોપીઓને પકડીને કાયદાના સકંજામાં લાવી શકાય. નાસ્તા ફરતા 29 આરોપી જેનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રહીમ લાખાણી. રહીમ, રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે વધુ એક મોટો નિર્ણય લીધો છે અને આરોપીઓનું લિસ્ટ જાહેર કર્યું છે. માહિતી આપનારને ઇનામની પણ જાહેરાત કરાઈ છે અને તેમનું નામ ગુપ્ત રાખવાની પણ જાહેરાત કરવામાં આવી છે. તેમનું આ પગલું કેટલું કારગર રહેશે? ચોક્કસપણે અમિતા, જે રીતના વાત કરવામાં આવે તો નિર્લિપ્ત રાય દ્વારા જે રીતના રેન્જનો ચાર્જ સંભાળવામાં છે ત્યારબાદ 5 જિલ્લામાં કેટલા આરોપીઓ નાસ્તા ફરતા છે તેનું આખું એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. તેમાં જે સૌથી વધારે ગુનેગારો હોય છે કે ગંભીર ગુનાઓમાં ફરાર છે, હજી સુધી પોલીસ પકડમાં આવ્યા નથી, તેઓનું એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં ઇનામની રકમ પણ છે તે જાહેર કરવામાં આવી છે. 5,000 થી લઈ અને 20,000 રૂપિયા સુધીનું ઇનામ છે તે રાખવામાં આવ્યું છે. સાથે જે પણ વ્યક્તિ પોલીસને માહિતી આપશે તેમનું નામ છે તે પણ ગુપ્ત રાખવાની વાત છે તે કરવામાં આવી છે. જેના કારણે અમુક લોકો જે વેશ પલટો કરીને જે વિસ્તારોમાં રહેતા હોય છે તેને લઈને પોલીસ માટે આ મહત્વની ભૂમિકા પણ છે તે કહેવામાં આવશે. કારણ કે લોકો પોલીસને માહિતી તો આપવા તૈયાર હોય છે, પરંતુ અમુક સમય એવું થતું હોય છે કે તેમના નામ જાહેર થતા હોય છે, તેના કારણે જે માહિતી નથી આપતા હોતા તેને લઈને આ મહત્વનું પગલું છે તે ભર્યું હોય તેવું કહી શકાય છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.